ગુજરાતમાં ખેડૂતોના ખેતરની અંદર જે વીજપોલ નાખવાનો આખો વિવાદ સામે આવ્યો છે, એ જ વિવાદને લઈને મોરબીના જેતપરની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે એ લોકો આંદોલન ઉપર ઉતર્યા છે। આપણે જોયું કે સરકારની સામે અત્યાર સુધી ઘણા બધા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે, ઘણી બધી એવી વાતો છે કે જે સરકારને સંભળાવવામાં આવી છે, પણ હવે એ જ દરમિયાન આપણે એવું પણ જોતા આવ્યા છે કે ત્યાંના જે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કાંતિ અમૃતિયા છે, એમના સગા ભાઈ કાળુ અમૃતિયા પોતે આ સમગ્ર મામલે મેદાને છે। પણ હવે આ જ કાળુ અમૃતિયાનો એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શું છે આખો આ મામલો, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। થોડા સમય પહેલા આ જ સમગ્ર મામલે આપણે જોયું હતું કે જીતુ વાઘાણી કે જે કૃષિ મંત્રી છે, એમના દ્વારા નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી હતી। એ બાદ મોરબીના જેતપરના જે ખેડૂતો છે એ લોકોની વાત જે સરકાર સુધી પહોંચવાની હતી એ વાત પહોંચી નહીં અને તેમના દ્વારા ફરી એક વખત આંદોલન પાર્ટ 3 ની શરૂઆત કરવામાં આવી। અને એ જ દરમિયાન અત્યારે હાલ જ્યારે આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઘણા બધા એવા રાસ ગરબાના પ્રોગ્રામ પર રાખવામાં આવતા હોય છે અને આ જ રાસ ગરબાના એક પ્રોગ્રામ દરમિયાન કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા છે તે અચાનક ધૂણવા માંડ્યા હતા અને આ વિડીયો તેમનો સોશિયલ મીડિયા પર અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। સૌથી પહેલા તો નજર કરીએ તે વિડીયો ઉપર। હવે એક તરફ જ્યારે આ વિડીયો અત્યારે હાલ વાયરલ થયો છે, બીજી બાજુ આપણે એવું પણ જોતા આવ્યા છે કે કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે। ઘણી બધી વખત તે પોતાના ભાઈ જે કાંતિ અમૃતિયા છે એમના ઉપર પ્રહાર કરતા હોય છે, સરકાર ઉપર પ્રહાર કરતા હોય છે। પણ હવે જ્યારે આખો આ રાસ ગરબાનો કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમની અંદર કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા અચાનક જ ધૂણવા માંડ્યા હતા અને આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એક તરફ આખો આ વિવાદ છે તે સુરેન્દ્રનગરના કોંઢથી શરૂ થયો હતો અને મોરબીના જેતપરની અંદર અત્યારે હાલ આંદોલનનો જે પાર્ટ 3 છે તે ચાલી રહ્યો છે અને એના જ હેઠળ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો આંદોલનમાં જોડાતા હોય છે અને એ બાદ રાતના સમયે ત્યાં ઘણા બધા કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે અને એવાનો જ એક કાર્યક્રમ જે આખો આ રાસ ગરબાનો કાર્યક્રમ હતો એ દરમિયાન આ સોશિયલ મીડિયાનો જે વિડીયો છે તે અત્યારે હાલ સતત ચર્ચામાં આવ્યો છે કે જેમાં કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા છે તે રાસ ગરબાના કાર્યક્રમમાં ધૂણવા માંડ્યા હતા। એટલે જે રીતની આખો આ વિડીયો સામે આવ્યો છે તો સોશિયલ મીડિયામાં સખત વાયરલ થયો જ છે, પણ હવે મોરબીના ખેડૂતો છે એ લોકોની વાત હજી સુધી સરકાર સુધી પહોંચી નથી એવા પણ આક્ષેપો છે। આપણે જોયું હતું કે મોરબીના જેતપરના ખેડૂતો માટે જ્યારે કમિટીની રચના કરવાની હતી ત્યારે ખેડૂતોના અધિકારી વચ્ચે રકઝક પણ જોવા મળી હતી। તે લોકો દ્વારા સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવી હતી કે અમે લોકો નવી રણનીતિથી સંમત નથી, એટલા જ માટે થઈને જે જ્યારે સરકાર અમારા હિતમાં નિર્ણય લેશે, અમને લગતો નિર્ણય લેશે ત્યારે જ હવે અમે લોકો આગળ વાત કરીશું। જોવાનું એ પણ રહેશે કે હવે આ મોરબીનું આખું જે ખેડૂતોનું આંદોલન છે તે ક્યાં જઈને અટકે છે અને ખરેખર હવે આંદોલન ચાલુ રહેશે કે કેમ, એ પણ સૌથી મહત્વનો એક સવાલ છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।